ગુજરાતમાં 7મી મે યોજાશે ચૂંટણી। જી હા, 4 જૂને પરિણામ પણ સામે આવી જશે। 26 બેઠકની સાથે પેટા ચૂંટણી પણ યોજાવાની છે, એટલે કે જે વિધાનસભાની સીટો ખાલી થઈ છે, જે કોંગ્રેસ પક્ષમાંથી છોડી બીજેપીમાં આવ્યા, અપક્ષની પણ બેઠક, આ સાથે આમ આદમી પાર્ટીના જ્યાં ધારાસભ્ય હતા તેમણે પણ છોડી, તો આ એવી સીટો છે વિધાનસભાની જે ખાલી પડી છે અને તે લોકસભાની ચૂંટણીની સાથે આ સીટો પર પણ ચૂંટણી યોજાવાની છે। તો કુલ 7 તબક્કામાં દેશમાં ચૂંટણી યોજાશે। ગુજરાતનું જે મતદાન છે તે 3જા તબક્કામાં છે અને 3જા તબક્કામાં એ તારીખ પણ સામે આવી ગઈ છે। 7મી મે ગુજરાતમાં ચૂંટણી યોજાશે। પરિણામ આવશે 24 જૂને પરિણામ આવશે। તો 7મી મે કઈ કઈ જે વિધાનસભા બેઠકો છે જોઈ લો। વિજાપુર, પોરબંદર, માણાવદર, વાઘોડિયા, ખંભાત। તો લોકસભા ચૂંટણીની સાથે આ જે વિધાનસભાની બેઠકો ખાલી થઈ છે ત્યાં પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે। ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ તેની સાથે જ યોજાશે। ચૂંટણી પંચનું કહેવું છે અલગ અલગ જે ખર્ચ છે તે પણ ટાળવાનો એક હેતુ આની પાછળ પણ રહેલો છે। એક સાથે આજે ચૂંટણી યોજાઈ રહી છે તે। તો ગુજરાતમાં 7મી મે મતદાન। ગુજરાતવાસીઓ જોઈ લો, આપે મતદાન કરવા ક્યારે જવાનું છે? તો 7મી મે એ દિવસ છે જ્યારે ગુજરાતના લોકો મતદાન કરવા જશે અને હવે ફક્ત 52 દિવસ જ બાકી છે। ગુજરાતના 4,94,00,000 મતદારો મત આપવા જશે। 7 તારીખે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। ગુજરાતના એ લોકો 7મી મે ગુજરાતમાં મતદાન થવાનું છે અને ત્યારે મત આપવા જશે, જેમાં ઘણા યુવા મતદારો પણ છે। 18 થી 19 વર્ષના જે મતદારો છે લગભગ તેમની સંખ્યા દેશમાં નિયર બાય 2 કરોડની આસપાસ થવા જાય છે। તો એ નવા જે મતદારો છે તે પણ મત આપવા જવાના છે। પુરુષ અને મહિલાઓની જો સરખામણી કરવામાં આવે તો ઇક્વલ લગભગ વોટ છે। જે સંખ્યા સામે આવી છે તે સંખ્યા, એટલે મહિલાઓની પણ અહીંયા ભાગીદારી મહત્વની રહેવાની છે જ્યારે મતદાન કરવા જ્યારે તેઓ જાય છે। તો હવે ફક્ત ગુજરાતમાં આપે જ્યારે મતદાન કરવા જવાનું છે 52 દિવસ જ બાકી રહ્યા છે। 52 દિવસ બાદ ગુજરાતમાં મતદાન છે। તો આપના વિસ્તારના જે પણ છે પસંદ આપને હોય તેવા ચહેરાઓને ચૂંટીને આપે લાવવાના છે। તો આ અંગે જ આપણે વધુ અપડેટ પણ મેળવીશું। અમારા સહયોગી પ્રણવ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને પ્રણવ પાસેથી જ વધુ માહિતી મેળવીએ, કારણ કે હવે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે। ચૂંટણીની જાહેરાત બાદ તુરત જ આચારસંહિતા લાગુ થઈ જાય છે, ત્યારે પ્રણવ 52 દિવસ બાકી છે ગુજરાતીઓ માટે। 52 દિવસ છે અને જે ઉમેદવારો છે, જે ચહેરા જે ઘોષિત થઈ ચૂક્યા છે કે ચૂંટણી લડશે, તેમના માટે પણ હવે 52 દિવસ છે। કેટલા મહત્વના આ 52 દિવસ? સંધ્યા, ચોક્કસ જે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને જે મહાપર્વનું રણસીંગું છે તે ફૂંકાઈ ગયું છે અને આચારસંહિતા આજથી લાગુ થઈ ગઈ છે। ત્યારે 7 મે એ ગુજરાતીઓ માટેનો દિવસ રહેશે, કારણ કે 3જા ફેઝની અંદર એક સાથે ગુજરાતની 26 લોકસભા બેઠકની જે કહી શકાય કે ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે। તો સાથે જ 4 જૂને પરિણામ આવશે, પરંતુ સાથે એ પણ મહત્વનું છે કે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 26 લોકસભા બેઠકો સાથે ગુજરાતની જે 5 જે પેટા ચૂંટણીઓ છે તેની પણ જાહેરાત કરાઈ છે, પરંતુ તેની સાથે વિસાવદર જે બેઠક છે તેની જાહેરાત ચૂંટણી પંચે નથી કરી।